એકદમ હેલ્ધી, ટેસ્ટી અને બધાને ભાવે ને તેવો નાસ્તો. એના માટે એક વાટકી પાણી, એમાં મીઠું અને આ રીતે પાણી ગરમ થાય એટલે એક વાટકી જુવારનો લોટ સરસ એવો મિક્સ કરી દેશું એટલે ઠીક થઈ જાય. પછી નીચે ઉતારી આ રીતે મસળી અને સોફ્ટ કરી લેશું. પછી સાઈડમાં મૂકી ત્યાં સુધીમાં ચણાની દાળ પલાળેલી અને મગની દાળ મેં બંને ક્વોન્ટિટી સરખી લીધી છે. લીલા મરચાં, આદું, લસણ એડ કરી પેસ્ટ કરીશું. લીલા ધાણા અને શેકેલું જીરું, હિંગ, હળદર પાવડર, મીઠું અને ધાણા જીરું પાવડર એડ કરી આ મસાલો રેડી કરીશું. હવે લોટમાંથી લૂવું કરી મોટી સાઈઝની આપણે રોટલી વણવાની છે. રોટલી સરસ એવી વણાઈ જાય પછી આ રીતે ગ્લાસની મદદથી એક સરખા કટ કરી લેશું અને એમાં વચ્ચે આ રીતે સ્ટફિંગ ભરી અને કવર કરી દેશું. પછી સ્ટીમરમાં રાખી 15 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. ગરમા ગરમ તેલ વગર પણ ખાઈ શકો છો. પછી વઘાર કરવા માટે તેલમાં આ રીતે જીરું એડ કરીશું, લીલા મરચાં, તલ એડ કરીશું, મીઠો લીમડો એડ કરી વઘાર સરસ એવો એડ કરી અને થોડી વાર માટે રહેવા દેશું. પછી ગરમા ગરમ સર્વ કરીશું તો હેલ્ધી નાસ્તો તૈયાર છે. ટ્રાય કરજો.